જય શ્રી કૃષ્ણ વિવસ, કેમ છો? ચલો, શું જોઈ રહ્યા છો? આજે બનાવી રહ્યા છે ગુજરાતીઓની કઢી, જે આ ગોળ મેં બેસન અડધીથી ઓછી વાટકી લીધું અને દહીં 1 વાટકી લઈને લીલા મરચાં 2, આદુનો ટુકડો, લવિંગ, તજ, ઇલાયચી લઈને ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લીધું છે. જોઈ શકો છો, અહીંયા વઘાર તૈયાર કર્યો છે, જેમાં અડધીથી ઓછી ચમચી તેલ લીધું છે અને અડધીથી ઓછી ચમચી ઘી લીધું છે. તેલ ઘી મિક્સ લીધું છે. ત્યારબાદ વઘારના મરચાં લેવા, ગેસ સેજ ફાસ્ટ કરવો. આ રીતે મરચાં તતડે એટલે એમાં રાઈ લેવી. રાઈ લીધા બાદ હિંગ લેવી, જીરું લેવું, કઢીના પાન લેવા. વાવ, એટલો ફાઇન કલર આવે છે. અને આ હિંગ લીધી છે. હવે કઢી માટેનું જે દહીં અને બેસન ગ્રાઇન્ડ કર્યું હતું તે લઈ લઈએ. આ રીતે ધીમે ધીમે ગેસ ધીમો કરીને ઉમેરતા જાઓ. હવે તમને જાડી પાતળી જે અનુકૂળતા હોય એ પ્રમાણે પાણી લઈ લેવું. અહીંયા બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં, એ રીતે પાણી લીધેલ છે. હવે સ્વાદ મુજબ મીઠું લેવું. ત્યારબાદ ઉકળે એટલે તેમાં હળદર લેવી. આ રીતે હલાવતા રહેવું. 1-2 ઉભરા આવે એટલે એમાં ગળપણમાં ગોળ લેવો અથવા ખાંડ લેવી. તમારી અનુકૂળતાએ ખાટી ભાગતી હોય તો ન ઉમેરો. અને આગળની પ્રોસેસમાં હું આમાં ભજીયા ઉમેરી રહી છું, જે તળીને નાના નાના ભજીયા બનાવીને જમતી જ વખતે ઉમેરીને 1 ઉભરો આવે એટલે લઈને બેસી જવું જમવા. આ ગોળ લીધો. હવે ભજીયા ઉમેરીશું અને ધાણાથી ગાર્નિશિંગ કરીને નાના મોટા સૌ સાથે મળીને જમી લઈશું. તો રાઈસ, ભજીયાવાળી કઢી, શાક તમને જે અનુકૂળતા હોય એ. આજે અમે વૈડા બનાવીશું અને પરોઠા કે રોટલા છે ને મજેદાર વાનગી. તો જમો.